ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું ભારત એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આ સરસ મજાની એક જે સિરીઝ છે એ વિદ્યાર્થી મિત્રો તમે નિહાળી રહ્યા છો. તો એની અંદર ખાસ કરીને આપણે કંડક્ટરના જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તો એમના માટે સરસ મજાની એક જે રોડ સેફ્ટીનો જે ટૉપિક છે એ આપણે શરૂ કરેલો છે. તો આ જે રોડ સેફ્ટીનો જે ટૉપિક છે એની અંદર અલગ અલગ ટૉપિકોની આપણે ચર્ચા કરેલી છે. જુદી જુદી જે નિશાનીઓ હોય એની આપણે ચર્ચા કરી છે. પછી આગળના લેક્ચરની અંદર મિત્રો આપણે રોડ માર્કિંગ વિશે શીખ્યા છીએ કે ભાઈ જે રોડ ઉપર જે અલગ અલગ પટ્ટીઓ કરવામાં આવતી હોય છે, સફેદ રંગની હોય, પીળા રંગની હોય, ત્રુટક લાઈન હોય, તો એમાં આપણે કઈ કઈ બાબતોનું ભાઈ ધ્યાન રાખવાનું છે એની મિત્રો ચર્ચા કરી છે. પછી રોડ ઉપર જ્યારે આપણે જતા હોઈએ ત્યારે આપણને શું જોવા મળે તો કે અલગ અલગ સિગ્નલો જોવા મળતા હોય છે. તો આ જે સિગ્નલો આપણને જોવા મળતા હોય એ સિગ્નલ આપણને શું દર્શાવે છે? માની લો કે પી કરેલો છે, એના પર લાલ રંગ છે, પી કરેલો છે ને એમ 300 લીટો મારેલો છે. તો એનો અર્થ શું છે આપણે સમજ્યા છીએ કે ભાઈ ત્યાં તમે પાર્કિંગ કરી શકતા નથી. તો આવી રીતે જે અલગ અલગ નિશાનીઓ દર્શાવે છે એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ રોડની ઉપર એટલે કે રોડ ઉપર જે અલગ અલગ પ્રકારના ચિત્રો નિશાનીઓ જે દોરવામાં આવતી હોય છે એની પણ મિત્રો આપણે ચર્ચા કરી છે. હવે ઘણી બધી વખત મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે રોડ ઉપર જ્યારે જતા હોય ત્યારે આપણે શું હોય તો કે અમુક રોડ નાના હોય, અમુક પહોળા હોય અને એની અંદર આપણને જે વ્હાઇટ રંગની પટ્ટીઓ દોરેલી હોય તો રોડના શું કરેલા હોય, ભાગ કરેલા હોય, જેને આપણે રોડ સેફ્ટીની અંદર શું કહીએ તો ભાઈ સિંગલ લેન છે, ડબલ લેન છે, ટ્રિપલ લેન, મલ્ટી લેન. તો આજે આપણે આના વિશે ચર્ચા કરવાની છે કે ભાઈ આ લેન સિસ્ટમ શું છે, કઈ રીતે એમાં જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે ડ્રાઈવરે શું શું કાળજીઓ રાખવાની છે. તો એ બધા વિશે પછી અલગ અલગ જે નંબર પ્લેટ હોય એની આગળ આપણે થોડીક ચર્ચા કરી આજે ફરીવાર કરવાના છે કે ભાઈ નંબર પ્લેટ અને એના ઉપર દર્શાવેલો રંગ એટલે કે નંબર પ્લેટનો રંગ અને સાથે સાથે એના અક્ષર જે છે એનો જે રંગ, આંકડાઓનો જે રંગ એ આપણને કેવા પ્રકારનું વાહન છે એ સૂચવે છે. તો આ બધા વિશે મિત્રો આપણે આજે ફરીવાર શું કરવાના છીએ, ચર્ચા કરવાના છે. ચાલો તો થઈ જાવ તૈયાર. તો ધીરે ધીરે આપણે શરૂઆત કરીએ. આજે આપણે શેની ચર્ચા કરવાની છે તો કે લાઇન સિસ્ટમ. ભાઈ આ લાઇન સિસ્ટમ શેની લાઇન સિસ્ટમ તો કે આ શું છે, માની લો કે આ રોડ છે, બરાબર. હવે આ રોડ હોય એના પર આપણે શું કરેલી હોય, આવી રીતે આ લાઈન કરેલી છે, ત્રુટક રેખા. જે રસ્તાના મિત્રો શું કરે છે, ભાગ કરે છે. તો આ લાઇન સિસ્ટમની અંદર જે લેન સિસ્ટમ છે એનું શું મહત્વ છે એની આજે આપણે શું કરવાની છે, ચર્ચા છે કરવાની છે. તો ભાઈ આવી રીતે પછી માની લો કે બીજો એક જે રસ્તો છે, ચાલો આ રોડ છે. હવે આના પર શું છે તો કે આવી જ રીતે કરેલું છે પણ આમ લાઈન કરેલી છે. તો હવે અહીંયા તમે જોશો, અહીંયા તમને કેટલા ભાગ બતાવ્યા? 3. અહીંયા તમને કેટલા ભાગ બતાવ્યા? 3. તો આ એના શું કહેવાય? અલગ અલગ લેન કહેવાય. શું કહેવાય? અલગ અલગ લેન કહેવાય. જેના ઉપર તમારે વાહન ચલાવવું હોય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. આ જે લાઈનો દોરેલી જે છે એ શું બતાવે છે તો આપણે જોતા જઈશું. ચલો, લાઇન સિસ્ટમ એ રસ્તાના લેઆઉટનો એક પ્રકાર છે જે ટ્રાફિકને અલગ અલગ લાઇનમાં શું કરે છે ભાઈ, અલગ કરે છે. જેમાં પ્રત્યેક લાઇન ચોક્કસ હેતુને આપણને શું આપે છે, સેવા એટલે કે માર્ગદર્શન છે આપે છે. આનો ઉપયોગ, લાઇન સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર કરવામાં આવે છે, પરંતુ તે અન્ય પ્રકારના રસ્તાઓ પર પણ મળી શકે એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આપણને આવું જોવા મળી શકે છે. શું તો કે અહીંયા જે દોરેલું છે એ. હવે ભાઈ આ છે તો આનાથી શું ફાયદો થાય તો જો, લાઇન સિસ્ટમ અન્ય પ્રકારના રોડની ગોઠવણી કરતાં અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. લાઇન સિસ્ટમના કેટલાક સૌથી નોંધપાત્ર ફાયદાઓ કયા તો કે લાઇન સિસ્ટમ ટ્રાફિકને અલગ અલગ લાઇનમાં અલગ અલગ કરીને અથડામણનું જોખમ ઘટાડી રસ્તા પર સલામતી સુધારવામાં શું કરે છે, મદદ કરે છે. હવે માની લો
કે આ આવડો મોટો રોડ છે, સમજો. હવે આ રોડ ઉપર આ પ્રકારનું કોઈ લાઇન સિસ્ટમ આપણે દોરેલી નથી, અને શું થાય તો કે વાહનો જે છે એ આવી રીતે હોય, બરાબર. તો જો અહીંયા શું હશે તો કે આમ લાઇનમાં જતા હશે. હવે આ લાઈન ન હોય અને જેને જેમ મન ફાવે એમ જાય તો મિત્રો શું થાય, ધડાધડી બોલી જાય કે ન બોલી જાય, બોલો. તો આવું ન થાય એટલા માટે શું કરવામાં આવે છે, આ બધા પ્રકારના જે નિયમો છે મિત્રો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. તેઓ રસ્તાની ક્ષમતામાં વધારો કરી શકે છે, જેનાથી તે જ સમયે વધુ વાહનો પસાર થાય. આવી રીતે લાઇનમાં પસાર થતા હોય એને ગમે એમ આડાવળી પસાર થતા હોય તો એનાથી ફેર પડે, ઘણો બધો ફેર પડે. ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવે. અને હવે તમે વિચાર કરો, એક્સપ્રેસ હાઈવે હોય, મોટા મોટા જે નેશનલ હાઈવે હોય, તો એના ઉપર આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે નહીંતર શું થાય તો કે અકસ્માતો વધવાની પણ મિત્રો શું હોય, પૂરેપૂરી સંભાવનાઓ રહેલી હોય. અને એવું ન થાય એટલા માટે આ વસ્તુ આપણા માટે કેવી છે, ખૂબ જરૂરી છે. તો આના ફાયદાઓ જે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો કે ભાઈ લાઇન સિસ્ટમ ધીમી ગતિએ ચાલતા અને ઝડપી ચાલતા વાહનોને કેવા કીધા, ધીમી ગતિએ ચાલતા અને ઝડપી ચાલતા. આ છે જ્યારે આપણે આગળ વાત કરશું 3 લેન સિસ્ટમ, તો એમાં શું હશે તો કે આ પહેલો જે લેન હોય આમાં જે વાહન હોય એની સ્પીડ કેવી હશે, ધીમી, એટલે કે ધીમી ગતિએ ચાલતા હોય ને પહેલા લેનમાં ચાલવાનું છે. પછી જે વધારે સ્પીડમાં ચાલતા હોય એ આ બીજા ભાગમાં ચાલશે. અને જેને ઓવરટેક કરવું છે, શું કરવું છે, ઓવરટેક, એટલે એકને પોતાનું જે વાહન છે ને આગળ લઈ જવું છે, તો એ કયા લેનમાં જશે, ત્રીજા લેનમાં જશે. તો અહીંયા શું કીધું, જો ક્યાંય ગયું, અહીંયા કે ભાઈ ધીમી ગતિએ ચાલતા અને ઝડપી ચાલતા વાહનને શું કરે છે, અલગ અલગ લાઇનમાં અલગ કરીને ટ્રાફિક પ્રવાહમાં શું કરે છે ભાઈ, સુધારો કરી શકે છે મિત્રો. ભીડ ઘટાડવામાં મદદ કરી શકે છે. બોલો, ભીડ ઘટે કે ન ઘટે? જો આવું ન હોય, ચોક્કસ પ્રકારની ગોઠવણી ન હોય તો ભીડ શું થવાની છે, વધવાની છે. ટ્રાફિક શું થવાનો છે ભાઈ, વધવાનો છે. અને એવું ન થાય એટલા માટે પણ આ વસ્તુ કેવી છે, જરૂરી છે. તે મુસાફરીના ઝડપી સમય તરફ દોરી શકે છે અને બળતણનો વપરાશ કેવો કરે છે, ઘટાડે છે. ટ્રાફિક થશે, તમારે વાહનવાળા ઘડે શરૂ કરવું પડશે, બંધ કરવું પડશે, શરૂ કરવું પડશે, બંધ કરવું પડશે, તો એનાથી શું થશે, ઈંધણ બગડશે. એટલે એવું ન થાય એટલા માટે પણ કેવું છે, જરૂરી છે કે બળતણનો વપરાશ ઘટાડે છે. વિવિધ પ્રકારના ટ્રાફિક માટે કઈ લાઇનનો ઉપયોગ કરવો તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપીને લાઇન સિસ્ટમ ડ્રાઈવરોને રસ્તા પર વધુ સરળતાથી શું કરે છે, નેવિગેટ કરવામાં મદદ કરે છે. હમણાં મેં તમને કીધું એમ કે એક જે છે, ચાલો 1, 2 અને 3, તો ભારે જે વાહન હશે, ઓછી સ્પીડ છે, એ અહીંયા ચાલશે. જેની 4 વ્હીલર છે એ આ બાજુ, એટલે કે જેની સ્પીડ વધારે સ્પીડમાં જવાનું હશે એ બીજા ભાગ ઉપર ચાલશે. જેને અહીંયાથી શું કરવું છે, ઓવરટેક કરવું છે, એ ક્યાં ચાલશે, ત્રીજા લેન ઉપર ચાલશે. તો અહીંયા શું કીધું, જો ડ્રાઈવરોને રસ્તા પર વધુ સરળતાથી નેવિગેટ, એટલે કે દિશા આપવા માટે પણ કેવું છે, મદદ કરી શકે છે. તેઓ મુસાફરીનો સમય ઘટાડીને વિશ્વસનીયતામાં સુધારો કરશે. મુસાફરીનો સમય ઘટશે, ચોક્કસાઈ વધશે, વિશ્વસનીયતામાં શું થશે મિત્રો, વધારો થશે. પછી ઈંધણના વપરાશ અને ઉત્સર્જન ઘટાડી પરિવહનની પર્યાવરણીય અસરને પણ શું કરે છે, ઘટાડવામાં મદદ કરે છે. એટલે ઈંધણનો વપરાશ કેવો થશે, ઓછો થશે. કાર્બનનું ઉત્સર્જન શું થશે, ઘટશે. જેનાથી પર્યાવરણને શું થશે ભાઈ, ફાયદો થશે. તેઓ સમારકામના કામ માટે સ્પષ્ટ વિસ્તારો નક્કી કરી રસ્તાની જાળવણીને કેવી બનાવશે, વધુ સરળ અને કેવી બનાવશે, કાર્યક્ષમ બનાવી શકે છે. લાઇન સિસ્ટમ સાયકલ, રાહદારીઓ અને જાહેર પરિવહન સહિત વિવિધ પ્રકારના વાહનો માટે રસ્તાઓને વધુ કેવા બનાવે છે, સુલભ બનાવે છે. દરેક વ્યક્તિને શું થાય તો કે ફાયદો થાય, એમનો સમય બચે, એમનું ઈંધણ બચે, સલામતી વધે. એ બધું જ મિત્રો આની અંદર કેવું થશે, ઉપયોગી થશે. તો આ બધા ભાઈ લાઇન સિસ્ટમના શું છે મિત્રો, ફાયદાઓ છે, યાદ રાખવાના છે. તમને પરીક્ષા અંદર પૂછી શકે ભાઈ નીચેનામાંથી આનો ફાયદો કયો છે અથવા તો કયો નથી. એવી રીતે પ્રશ્ન તમારી ઉપર ક્વેશ્ચન છે એ બની શકે છે. ચાલો નેક્સ્ટ. તેઓ ઓછા તણાવપૂર્ણ
અને વધુ આનંદપ્રદ હોય તેવી સરળ, વધુ અને અનુમાનિત મુસાફરી પ્રદાન કરી એકંદરે ડ્રાઈવર અનુભવને શું કરે છે? વધારે છે. એટલે કે ડ્રાઈવરને પણ મિત્રો વાહન હાંકવામાં શું આવે? મજા આવે. લાઇન સિસ્ટમના સૌથી સામાન્ય પ્રકારોમાં જો સિંગલ લેન, પછી ડ્યુઅલ લેન અને મલ્ટી લેન રોડનો શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા સિંગલ લેન, મલ્ટી લેન એની આપણે ચર્ચા આગળ કરીએ છીએ. જો સૌથી પહેલાં શું છે? સિંગલ લેન સિસ્ટમ. જો અહીંયા તમને મિત્રો શું દેખાય છે? આકૃતિ બતાવી છે, લખ્યું છે વન લેન, એટલે કે એક આખો શું છે? રસ્તો છે, વચ્ચે બીજી કાંઈ નિશાનીઓ દોરેલી નથી. ગ્રામ્ય વિસ્તાર જે હોય તો એમાં મોટાભાગે આ પ્રકારના રસ્તાઓ છે બનાવેલા હોય છે. તો આમાં શું હોય તો કે ટ્રાફિકના જે નિયમો હોય એની અંદર આગળ કેમ આપણે શીખ્યા હતા કે ભાઈ માની લો કે અહીંયા આવી રીતે આમ વ્હાઇટ કલરની પેલી આપણે આવી રીતે પટ્ટી સફેદ કલરની દોરેલી હોય તો આનો અર્થ શું થાય? આ ડબલ લેન, 2 લેન થઈ ગયો, બરાબર. તો એમાં આપણે શું કરતા હતા કે ભાઈ અહીંયાથી તમે શું કરી શકો છો? ઓવરટેક કરી શકો છો. પણ આમાં તો એવું કંઈ છે નહીં. પણ માત્ર તમારે જ્યારે કોઈ વાહન, કારણ કે આ બાજુથી તમે આમ જતા હશો આવી રીતે, તો સામેથી પણ શું આવતું હશે? વાહન આવતું હશે. તમારી પાછળથી પણ વાહન આવતું હશે, આગળ વાહન જતું હશે. અહીંયા તમારે માત્ર શું ધ્યાન રાખવાનું છે તો કે સાવચેતીપૂર્વક તમારે શું કરવાનું છે? ડ્રાઇવિંગ છે કરવાનું છે. બાકી ઓવરટેકિંગ ને એવું બધું તમે કરી શકો છો, પણ મિત્રો શું રાખવાનું? ધ્યાન છે એ રાખવાનું. તો આને આપણે શું કહીશું? સિંગલ લેન સિસ્ટમ. રસ્તા પર તમને સફેદ રંગની તૂટેલી લાઈન છે જોવા મળે છે. મતલબ કે તમે આ રોડ ઉપર ગમે ત્યાંથી શું કરી શકો છો? ઓવરટેક કરી શકો છો, યુટર્ન લઈ શકો છો. જોકે તમારે અગાઉથી ધ્યાન રાખવું પડશે કે રસ્તા પર અન્ય કોઈ શું ન હોય તો કે વાહન છે એ ન હોય. આ સૌથી સરળ લાઇન સિસ્ટમ છે જેમાં રસ્તામાં એક શું હોય છે? લાઇન હોય છે. અને આ લેન ઉપર વાહનો વિરુદ્ધ દિશામાં જાય છે, તેમની વચ્ચે શું નથી? કોઈ વિભાજન છે એ જોવા મળતું નથી. એક લાઇન સિસ્ટમવાળા રસ્તાઓ સામાન્ય રીતે કેવા હોય છે ભાઈ? સાંકડા. અને ગ્રામીણ વિસ્તાર અને ડુંગરાળ વિસ્તારની અંદર શું થશે મિત્રો? આ પ્રકારના રસ્તાઓ છે એ આપણને જોવા મળશે. તો આ છે ને આપણે વાત કરી સિંગલ લેન. પછી હવે શું છે? 2 લેન સિસ્ટમ. જો અહીંયા આ બાજુ આ 1 અને 2 રસ્તાના શું પડી ગયા? ભાગ પડી ગયા. વચ્ચે તમને વ્હાઇટ કલરની લાઈન બતાવી છે. કેવી રેખા છે? ત્રુટક રેખા છે. ત્રુટક રેખાનો અર્થ શું છે? આ જે ત્રુટક રેખા જે હોય એનો અર્થ શું છે? તમે મિત્રો શું કરી શકો છો? ઓવરટેકિંગ કરી શકો છો. પણ તમારે શું કરવાનું છે? સામેથી જે વાહન આવતું હોય એનું તમારે શું રાખવું પડશે? ધ્યાન છે રાખવું પડશે. કેવી રીતે કરવાનું છે? આગળ આપણે શીખ્યા છીએ. સલામતી, સાવચેતી સાથે આજુબાજુ જોઈને આપણે વાહનને ચલાવવાનું છે ધીરે ધીરે. 2 લેન સિસ્ટમ સામાન્ય રીતે શહેરો અને નગરોને જોડતા હાઈવે પર આપણને જોવા મળશે. પછી આની પછી હમણાં આપણે ચર્ચા કરીએ. પછી શું છે? 3 લેન સિસ્ટમ. જો 1, 2 અને 3 3 ભાગ તમને દેખાય છે. 1, 2 અને 3 એટલે આ કઈ થઈ ગઈ? 3 લેન સિસ્ટમ. એક જ દિશામાં વાહન વ્યવહાર માટે 3 લેન હોય તેને શું કહેવાય? 3 લેન સિસ્ટમ કહેવામાં આવે છે. શું લખ્યું છે? ડાબી, વચ્ચેની અને જમણી. એટલે કે આ ડાબો ભાગ, આ વચ્ચેનો ભાગ, ને કયો ભાગ? જમણો ભાગ. ડાબો જે ભાગ છે એમાં શું છે તો કે સામાન્ય ધીમી ગતિના વાહનો જે છે એ કઈ બાજુ ચાલશે? હમણાં મેં તમને આપણે શરૂઆત કરી લેક્ચરની ત્યારે જ મેં તમને વાત કરી. જેની સ્પીડ ધીમી રાખવાની છે એ અહીંયા ચાલશે. સામાન્ય ગતિએ ચાલતા વાહનો, આમાં શું હતું? ધીમી ગતિ હતી. અહીંયા સ્પીડમાં જે ચાલતા હોય એના માટે એ ક્યાં આવશે? અહીંયા. અને નંબર 3 ઉપર શું આવશે? જે શું કરશે? ઓવરટેકિંગ જે વાહનને કરવાનું હશે તે. તો આવી રીતે 3 ભાગની અંદર આને શું કહેવાય? 3 લેન સિસ્ટમ. એટલે કે આ જે 3 લેન જે સિસ્ટમ છે એ જો આમાં શું છે? 3 વાહનો એક જ દિશામાં શું કરી રહ્યા હોય? ગતિ છે એ કરી રહ્યા હોય. અને ત્યાં રોડના આપણને કેટલા ભાગ જોવા મળે? 1, 2 અને 3. ઓલામાં કેટલા ભાગ હતા? 2, 1 અને 2. અહીંયા કેટલા છે તો કે 3. આ સિસ્ટમ સામાન્ય રીતે હાઈવે અને વ્યસ્ત રસ્તાઓ પર શું થાય છે મિત્રો? જોવા મળે છે. જેમાં શું હોય? મધ્યમથી વધુ ટ્રાફિક.
કેટલી લાઈન હોય તો કે 3. જો અહીંયા તમને દેખાય છે 3 ભાગ. એક ધીમી ગતિએ ચાલતા વાહનો માટે, એક નિયમિત ટ્રાફિક માટે અને એક શેના માટે તો કે ઓવરટેકિંગ માટે. શું કીધું? એક ધીમી ગતિ ચાલતા વાહનો, એક નિયમિત ટ્રાફિક માટે રેગ્યુલર અને એક શેના માટે છેલ્લું છે ઓવરટેકિંગ માટે. તો અહીંયાથી તમને પ્રશ્ન બની શકે કે ભાઈ 3 લેન સિસ્ટમની અંદર ડાબી બાજુના ભાગમાં ડાબી બાજુ જે લેન જે છે પહેલો એમાં વાહનની સ્પીડ કેટલી ટૂંકમાં ધીમી સ્પીડ માટે છે કે વધારે સ્પીડ માટે છે, અથવા તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઓવરટેકિંગ માટે કયા લેનનો ઉપયોગ કરવામાં આવે છે, તમારે યાદ રાખવાનું છે કયા લેનનો ઉપયોગ કરવામાં આવશે, લેન 3નો. લાઇન સામાન્ય રીતે નક્કર અને તૂટેલી રેખાઓ સાથે શું હોય, ચિહ્નિત થયેલી તમને જોવા મળશે. જો અહીંયા કેવી છે તૂટેલી રેખા, અહીંયા કેવી રેખા છે નક્કર રેખા. ધીમી ગતિએ ચાલતા વાહનની લાઇન સામાન્ય રીતે ડાબી બાજુએ, ટ્રક, બસો અને ધીમી ગતિએ મુસાફરી કરતા વાહનો માટે શું કરવામાં આવે છે, નિયુક્ત છે એ કરવામાં આવે છે. વધારે જે વજનવાળા હોય શું કીધું, ટ્રક છે, પછી શું છે બસ છે, અને ધીમી ગતિ જેની સ્પીડ કેવી રાખવાની હોય, જેને ધીમી રાખવાની હોય એ બધા વાહન ક્યાં ચાલશે, પહેલા લેનની અંદર. મધ્યમ બીજો જે ભાગ છે શેના માટે છે, નિયમિત ટ્રાફિક હોય અને જમણી લાઈન મુખ્યત્વે શેના માટે છે, ઓવરટેકિંગ માટે. તો એટલું ખબર પડી ગઈ 3 લેન સિસ્ટમની અંદર મિત્રો તમારે શું કરવાનું છે, એટલી વસ્તુ છે યાદ રાખવાની છે. ચાલો હવે અહીંયા શું કહે છે, જોકે ડ્રાઈવરોએ લાઇન શિસ્તનું પાલન કરવાની અને ઓવરટેક કર્યા પછી મધ્યમ લાઇન ઉપર પાછા ફરવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેથી ટ્રાફિકના સરળ પ્રવાહને મંજૂરી મળે અને લાઇન બદલતી વખતે સાવચેતી રાખવી અને નિયમોનો ઉપયોગ કરવો જરૂરી છે. દરેક લેક્ચરની અંદર આ ચર્ચા આપણે કરી જ છે. નિયમ પ્રમાણે આગળ પાછળ વાહન જોઈને મિત્રો તમારે ચલાવવાનું છે. અને અહીંયા બીજું આપણને શું કીધું છે કે માની લો કે અહીંયાથી તમે શું કર્યું તો કે ઓવરટેકિંગ કર્યું અને પછી ફરીવાર પાછું ક્યાં આવી જવાનું છે, તમે જે લેનમાં હતા તે જ લેનમાં તમારે આવી જવાનું છે. પછી શું છે 4 લેન સિસ્ટમ, એટલે કેટલા ભાગ આપણને જોવા મળશે, 4. જોવો 1 2 3 અને 4. અહીંયા પણ તમને દેખાય છે 1 2 3 અને 4. જો આ વ્હાઇટ કલરની જે પટ્ટી છે સીધી, એની આ બાજુ 2 ભાગ અને ઓલી બાજુ પણ આપણને શું જોવા મળે છે, 2 ભાગ છે એ જોવા મળે છે. તો અહીંયા જો 1 2 3 અને 4, એટલે આમાં કેટલા લેન થઈ ગયા, 4. એટલે કે 4 લેન, જ્યાં એ 4 જે ભાગ આપણે કર્યા છે એ એવા છે કે એક જ દિશામાં ત્યાં શું થતું હશે, વાહનો છે આગળ વધતા હશે. પણ હમણાં આપણે જેમ ચર્ચા કરતા હતા એવી રીતે કે જેને સ્પીડ ઓછી રાખવાની હોય એ પહેલા લેનમાં ચાલતા હશે, જેને ઓવરટેકિંગ કરવાનું હોય એ એવી રીતે ચાલતા હશે. તો જો 4 લેન સિસ્ટમ સામાન્ય રીતે વ્યસ્ત હાઈવે, એક્સપ્રેસ વે અને શહેરી વિસ્તારોમાં મુખ્ય રસ્તા પર જોવા મળે છે. તે મુસાફરીની દરેક દિશા માટે 2 લાઇન ધરાવે છે, જે મધ્ય અથવા ભૌતિક અવરોધ દ્વારા શું કરવામાં આવે છે, અલગથી પાડવામાં આવે છે. લાઇન સામાન્ય રીતે કેવી, નક્કર એટલે કેવી, આવી સીધી, અને તૂટેલી રેખા એટલે કેવી, આ જે તૂટેલી રેખા હોય તે સાથે ચિહ્નિત થયેલ છે. બહારની લાઇન ઓવરટેકિંગ માટે છે અને અંદરની લાઇન શેના માટે છે, તો કે નિયમિત ટ્રાફિક માટે વાપરવામાં આવે છે. ઓવરટેકિંગ કરવું હોય તો તમારે પહેલી બાજુ જવાનું છે, બાકી આ બાજુ ડાબી બાજુ હોય તમારે શું કરવાનું છે, વાહન છે એ મિત્રો ધીરે ધીરે ચલાવવાનું છે. તો આ શું થઈ ગયું, 4 લેન સિસ્ટમની વાત કરી લીધી આપણે. નેક્સ્ટ આગળ 3 લેન સિસ્ટમની જેમાં જ આમાં પણ શું કરવાનું છે ભાઈ, લાઇન શિસ્તનું પાલન કરવું. લાઇન બદલતી વખતે ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરવો. વાહન મારે માની લ્યો કે આમ ઓવરટેકિંગ કરવાનું છે તો શું કરવાનું છે, ઇન્ડિકેટર આપણને આપ્યા છે, ઇન્ડિકેટર મારે શરૂ કરવાનું છે, જેથી શું થાય ભાઈ, તો કે મારી પાછળ જે વાહન આવે છે એને ખબર પડે. શું ખબર પડે કે આ ભાઈને શું કરવું છે, ઓવરટેકિંગ કરવું છે. તો એ વ્યક્તિ પણ શું કરી શકે, પોતાની સાવચેતી છે રાખવી શકે અને સરળ
ટ્રાફિક ફ્લો જાળવવા માટે ઓવરટેક કર્યા પછી આંતરિક લાઇન ઉપર પાછા જવાનું શું છે? નિર્ણાયક છે. ઓવરટેક કર્યું પછી જે સામાન્ય લાઇનમાં તમે વાહન ચલાવતા હતા જે ભાગમાં ત્યાં તમારે પધારવાનું છે. મધ્યવર્તી અથવા અવરોધની હાજરી ટ્રાફિકના વિરોધી પ્રવાહોને ક્રોસ ઓનરને અટકાવીને શું કરે છે? સલામતી છે એ વધારે છે. ચાલો તો આપણે 1 લેન 2 લેન 3 લેન 4 લેન હવે છે મલ્ટી લેન. મલ્ટી એટલે શું? તો કે ઘણા બધા, એટલે કે 4 કરતાં વધારે, એટલે કે 5 હોય 6 હોય 7 હોય 8 હોય એટલા બધા લેન છે આપણને મિત્રો જોવા મળશે. જો અહીંયા તમને દેખાય છે. તો આને આપણે શું કહેશું ભાઈ? મલ્ટી લેન કહેશું. આ એક વધુ જટિલ લાઇન સિસ્ટમ છે જ્યાં રસ્તાની દરેક બાજુએ બહુવિધ એટલે ઘણી બધી 5 હોય 6 હોય 7 હોય એવી રીતે 2 3 4 અથવા તો શું હોઈ શકે? વધુ લાઇન છે હોઈ શકે રસ્તાની દરેક બાજુએ. આ લાઇન રોડ માર્કિંગ સાથે ચિહ્નિત થયેલ છે. જો અહીંયા તમને દેખાય જ છે. અહીંયા અલગ અલગ પ્રકારની જે માર્કિંગ છે, લાઇન છે, દોરેલી છે. અને સામાન્ય રીતે લાઇનને અલગ કરવા માટે કેન્દ્ર રેખા શું કરવામાં આવે છે? ચિહ્નિત છે એ કરવામાં આવે છે. જો વચ્ચે શું દોરેલી છે? લાઇન પણ દોરેલી છે. મલ્ટી લાઇન સિસ્ટમ સામાન્ય રીતે વ્યસ્ત હાઈવે અથવા તો શેના ઉપર હોય? આપણને એક્સપ્રેસ વે પર શું થશે મિત્રો? જોવા છે મળશે. તો જો 1 2 3 4 5 6 આપણને શું આ છે આકૃતિ છે એની અંદર દેખાય છે. તો આ છે ને આપણે વાત કરી ભાઈ મલ્ટી લાઇન સિસ્ટમની. તો હવે મિત્રો તમને આઈડિયા આવી ગયો હશે કે શું હોય તો કે રોડના શું કરી દેવામાં આવે? ભાગ છે એ કરી દેવામાં આવે, જેથી શું થાય તો કે વાહનો જે છે એ સરળતાથી શું કરી શકે? આગળ વધી શકે. ટ્રાફિક જે છે એને કેવું કરી શકાય? નિયંત્રિત કરી શકાય. એ બધા માટેની મિત્રો આ સગવડ કરવામાં આવેલી છે. પછી અહીંયા એક હતું ડ્યુઅલ સેન્ટ્રલ બ્લોકર લાઇન. આની આપણે આગળ મિત્રો ચર્ચા કરેલી છે કે 2 સીધા પીળા પટ્ટાવાળા રસ્તાઓમાં સૌથી કડક નિયમ હોય છે. અહીંયા વ્હાઇટ છે, આ કેવા રંગનું હોય? પીળા રંગનું હોય. ડબલ સેન્ટ્રલ બેરિયર લાઇન સૂચવે છે કે કટોકટીની સ્થિતિ સિવાય રોડની બીજી બાજુએ ક્રોસિંગ કરવાની ક્યારેય પરવાનગી નથી. શું કીધું? ક્રોસિંગ મિત્રો તમારે કરવાનું નથી. આ કેવા રંગની હોય? પીળા રંગની. કેવી પરિસ્થિતિ કીધી? કટોકટીની સ્થિતિ, કે કાંઈ ઓપ્શન જ ન હોય, એવી કાંઈ ઇમરજન્સી આવી હોય, એક્સિડન્ટ થયું હોય, એના સિવાય તમે શું કરી શકતા નથી મિત્રો? ક્રોસિંગ કરી શકતા નથી. જેના પર કોઈ પણ બાજુથી વાહનો લાઇન ક્રોસ કરી શકતા નથી. એટલે કે ઓવરટેકિંગ નહીં, યુ ટર્ન નહીં, લેન ચેન્જ નહીં. જેમ જતા હોય સીધા શું કરવાનું છે? ચાલવાનું છે. એક પણ પ્રકારના સળી સંચા કરવાના નથી. આ પેટર્ન સામાન્ય રીતે ખતરનાક 2 લેન રસ્તા ઉપર જોવા મળે છે, જ્યાં અકસ્માતો થવાની શક્યતા કેવી હોય છે? વધારે હોય છે. અને આ અકસ્માતો વધે નહીં, અકસ્માતોમાં શું થાય? ઘટાડો થાય. એટલા માટે જ મિત્રો આ બધા શું કરવામાં આવ્યા છે? નિયમો છે બનાવવામાં આવ્યા છે. તો આપણે પણ નિયમોને સમજવાના છે અને શું કરવાના છે? એને ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો તો ત્યાંથી આપણે આગળ વધીએ. પછી જો હવે આ છે ગોળાકાર આખું સર્કલ, એટલે આ પ્રકારનો શું હોય તો કે રસ્તો હોય. તો હવે માની લો કે અહીંયાથી હું શું કરું છું? મારું વાહન છે ચલાવું છું, અથવા તો આપણને અહીંયા આપ્યું છે તો આપણે એ રીતે કરીએ. અહીંયા જો તમને આકૃતિમાં દેખાય છે, તમારે શું કરવાનું છે તો કે તમારું વાહન જે છે ને તમારે આવી રીતે ચલાવવાનું છે. પણ અહીંયા મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઘડિયાળના કાંટાની દિશામાં તમારે ચાલવાનું છે. માની લો કે અહીંયાથી હું વાહન લઈને ગયો તો મારે શું કરવાનું છે? ઘડિયાળ જેમ ફરતી હોય એટલે આવી રીતે ફરશે. તો આવી જ રીતે મારે શું કરવાનું છે? મારે મારું વાહન ચલાવવાનું છે. ટૂંકમાં અહીંયાથી હું જતો, અહીંયાથી હવે મારે અહીંયા જવું છે, અહીંયાથી મારે અહીંયા જવું છે, બરાબર? તો મારે છે શું કરવાનું છે? ઘડિયાળ કેમ ફરે છે? આમ. તો મારે આમ ફરીને જવાનું છે.
અહીંયાથી ડોટ ડાયું થઈને ડાયરેક્ટ જવાનું નથી. ખબર પડી છે? તો અહીં કીધું છે કે રાઉન્ડ અબાઉટ સિસ્ટમ એક ગોળાકાર આંતરછેદ છે. આ આપણને દેખાય છે જ્યાં વાહન મધ્ય ટાપુની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં ચાલે. કેવી રીતે ચાલશે? જેમ શું ચાલતો હોય, ઘડિયાળનો કાંટો ચાલતો હોય એમ. આમાં પ્રવેશતા વાહન હોય તેની અંદર પહેલાથી જ ટ્રાફિકને વળગી રહેવું જોઈએ. જેમ બધા વાહનો ચાલતા હોય એમ જ આપણે જવાનું છે. રાઉન્ડ અબાઉટ સિસ્ટમ ટ્રાફિકને ધીમું કરવા, સંઘર્ષ બિંદુઓની સંખ્યા ઘટાડવા અને ટ્રાફિક સિગ્નલની જરૂરિયાતને દૂર કરવા માટે બનાવવામાં આવે છે, જેથી વાહનો શું કરી શકે તો કે સરળતાથી જઈ શકે. ટ્રાફિક કેવું થાય મિત્રો તો કે ઓછું થાય, સંઘર્ષ કેવો થાય તો કે ઘટે. આવું બધું ન થાય એટલા માટે જ આ પ્રકારે બનાવવામાં આવ્યું છે. અને જો આપણા માટે બનાવવામાં આવ્યું હોય તો આપણે શું કરવાનું છે તો કે આપણે વાહનને મિત્રો એવી રીતે જ છે ચલાવવાનું છે. કઈ રીતે ચલાવશો? ઘડિયાળના કાંટાની દિશામાં. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ આ રાઉન્ડ અબાઉટ જે સિસ્ટમ છે તો એની અંદર તમારે વાહન કઈ રીતે ચલાવવું જોઈએ તો કે ઘડિયાળના કાંટાની દિશામાં. તો આટલો મિત્રો તમને આઈડિયા આવી ગયો. હવે આપણે શું કરીએ તો કે ધીરે ધીરે આપણે આગળ વધીએ. ચાલો હવે ક્યાંની ચર્ચા કરેલી છે તે સામાન્ય રીતે ક્યાં તો કે શહેરી જે વિસ્તારો છે એમાં વપરાય છે. રાઉન્ડ અબાઉટમાંથી સલામત અને કાર્યક્ષમ રીતે પસાર થવાના મુખ્ય નિયમો અહીંયા હમણાં આપણે ચર્ચા કરતા હતા. હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં ચાલો. હંમેશા તમારી જમણી બાજુના વાહનોને માર્ગનો અધિકાર આપો. તમે કઈ બાજુ ચાલો છો? ડાબી બાજુ. તમારી જમણી બાજુ જે વાહન ચાલતું હોય એ જે રીતે આગળ વધતું હોય એને તમારે પ્રાધાન્ય આપવાનું છે. એનો અર્થ એવો થયો કે માની લો કે આ મારું વાહન છે અને આ શું છે ભાઈ? મારી જમણી બાજુનું વાહન છે. હવે આ વાહન આમ જતું હોય અને મારે આમ જવાનું છે તો મારે અહીંયા મારા વાહનને આમ શું કરવાનું છે? આવી રીતે ફેરવીને મારે લઈ જવાનું છે. અહીંયાથી આમ જવાનો પ્રયત્ન કરવાનો નથી. એટલે કે જમણી બાજુનું જે વાહન છે એને તમારે શું આપવાની છે? પ્રાધાન્યતા આપવાની છે. સાચા દિશા સંકેતો આપો ભાઈ. સાચા દિશા સંકેત આપવાના છે. એટલે કે એનો અર્થ શું થયો? ઇન્ડિકેટર આ બાજુ હું કરવું અને જાઓ પાછો આ બાજુ એવી રીતે કરવાનું નથી. જે બાજુ જવું હોય એ પ્રમાણે તમારે શું આપવાના છે? સંકેતો આપવાના છે. જેથી શું થાય તો કે આગળ પાછળ જે વાહનો આવતા હોય એ પણ શું કરી શકે? સરળતાથી જઈ શકે. રાઉન્ડ અબાઉટમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે MSM મિરર, સિગ્નલ, મેન્યુઅર નિયમનું શું કરવાનું છે? પાલન કરવાનું છે. સૌથી પહેલાં તો ડાયરેક્ટ તમને માની લો અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ભાઈ MSM આ જે નિયમ છે એમાં પહેલો M શું બતાવે છે? પહેલો M શું બતાવે છે? મિરર. બીજો પછી S શું બતાવે છે? સિગ્નલ. અને ત્રીજો M મિત્રો શું બતાવે છે? મેન્યુઅર. તો તમને અહીંયાથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે MSMમાં M એટલે શું તો કે મિરર, પછી S એટલે શું તો કે સિગ્નલ, પછી M એટલે શું તો કે મેન્યુઅર. કે નિયમ છે એની આપણે આગળ ચર્ચા કરવાના છે, પણ આટલો તમને મિત્રો આઈડિયા હોવો જોઈએ. તો યાદ રાખજો MSM નિયમ. કયો નિયમ? MSM. ચાલો એના પછી આપણે આગળ વધીએ. ગ્રેડ સેપરેટેડ સિસ્ટમ. હવે અહીંયા તમે જોતા હશો કે એક સાથે ઘણા બધા રસ્તાઓ તમને છે મિત્રો દેખાઈ રહ્યા છે. હવે આ બધા જે આ આખી સિસ્ટમ બનાવવામાં આવેલી હોય, રસ્તા એકબીજાને શું ન કરે તો કે ક્રોસ ન કરે એવી રીતે આની શું કરવામાં આવે છે તો કે રચના છે કરવામાં આવે છે. જો ઘણી જગ્યાએથી રસ્તાઓ તમને છે બહાર નીકળતા હોય, અંદર જતા હોય, એક ઉપર બીજું, બીજા પર ત્રીજું, એવી રીતે આખી સિસ્ટમ આપણને દેખાઈ રહી છે. તો આ સિસ્ટમને આપણે શું કહીએ છીએ? ગ્રેડ સેપરેટેડ સિસ્ટમ. આ શું છે તો કે એ રસ્તાઓ અને ધોરી માર્ગોનું નેટવર્ક છે જે વિવિધ પ્રકારના ટ્રાફિક માટે
અલગ સ્તર પ્રદાન કરી આંતરછેદોને દૂર કરવા માટે રચાયેલ છે. એટલે કે એક રસ્તા એકબીજાને ક્યાંય શું ન કરે મિત્રો, તો કે ટચ ન કરે, ક્રોસ ન થાય, એ રીતે શું કરવામાં આવે છે, તો કે આની છે એ રચના છે એ કરવામાં આવે છે. હવે આમાં શું શું હોય, ફ્લાયઓવર હોય એટલે કે ઉપરથી રસ્તો જતો હોય, પછી અંડરપાસ હોય, નીચેથી રસ્તો પસાર થતો હોય, ઓવરપાસ હોય, પછી ક્લોવર લીવ્સ હોય. આ બધી આખી શું હોય, તો કે સિસ્ટમ છે બનાવવામાં આવેલી હોય. શેની અંદર, તો કે ગ્રેડ સેપરેટેડ સિસ્ટમની અંદર. હવે તે સામાન્ય રીતે શહેરો અને નગરોને જોડતા હાઈવે ઉપર ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે અને સલામતી સુધારવા માટે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? શહેર હોય મોટું અને નગર હોય, તો એ બંનેને જોડતો શું હોય, તો કે હાઈવે હોય. તો આવા સમયે શું થાય, તો કે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે એટલા માટે આ પ્રકારના જે રસ્તાઓ છે ને શું કરવામાં આવે છે, ભાઈ નિર્માણ છે કરવામાં આવે છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ગ્રેડ સેપરેટેડ સિસ્ટમ ટ્રાફિકની સરળ અને ઝડપી હિલચાલ માટે શું આપે છે, પરવાનગી છે એ આપણને આપે છે. તો આ થઈ ગયું આપણું ગ્રેડ સેપરેટેડ સિસ્ટમ. જો અહીંયા અલગ અલગ પ્રકારના શું જોવા મળે છે, આ રસ્તાઓ છે એ આપણને જોવા મિત્રો મળી રહ્યા છે. નીચેથી રસ્તો પસાર થતો હશે, કોઈક પુલ હોય તો એના ઉપરથી રસ્તો પસાર થતો હશે. અંડરપાસ એટલે કે કંઈક પુલની નીચેથી એવી રીતે રસ્તો તૈયાર કરવામાં આવ્યો. ચાલો તો આગળ વધીએ. ચાલો તો આટલી આપણે જે ચર્ચા કરી એ રસ્તા પર જે લાઈન દોરેલી હોય, રસ્તાના જે ભાગ કરવામાં આવે, સિંગલ લેન છે, ડબલ લેન છે, 3 લેન છે, 4 લેન છે, મલ્ટી લેન સિસ્ટમ, લેન સિસ્ટમની જે મિત્રો આપણે ચર્ચા કરી. ત્યારબાદ જે પેલો ગોળાકાર સર્કલવાળું હતું એની આપણે ચર્ચા કરી, ગ્રેડ સેપરેટેડ સિસ્ટમની ચર્ચા કરી. તો આટલી બાબતો તમારી પરીક્ષા માટે મિત્રો ખૂબ અગત્યની થશે. તો તમારે એને શું કરવાનું છે, તો કે યાદ રાખી લેવાનું છે, સમજી લેવાનું છે. સમજવું સૌથી પહેલાં જરૂરી છે, કારણ કે સમજશો તો જ તમને શું થશે, તો કે પરીક્ષાની અંદર સરળતાથી મિત્રો યાદ રહેશે. ચાલો હવે મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે શું છે, નંબર પ્લેટ વિશે. શાના વિશે વાત કરવાની છે, નંબર પ્લેટ. નંબર પ્લેટને અત્યાર સુધી આપણે ધ્યાનથી જોતા હોતા નથી, પણ હવે તમારે જોવાની છે. હવે તમે જોશો એટલે તમને મિત્રો આઈડિયા આવશે કે ઘણી અલગ અલગ પ્રકારની નંબર પ્લેટો આપણને જોવા મળતી હોય, અને દરેક નંબર પ્લેટ પોતાની શું ધરાવે છે, ભાઈ ચોક્કસ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. હવે એ શું છે, ચાલો એની આપણે ચર્ચા કરીએ. હવે અહીંયા તમે જુઓ, આ નંબર પ્લેટ છે, તો આ નંબર પ્લેટનો જે પાછળનો જે બેકગ્રાઉન્ડ છે એ તમને કેવા રંગનો જોવા મળે છે, સફેદ. અને આના જે અક્ષરો છે એ તમને કેવા રંગના જોવા મળે છે, કાળા. તો હવે આ સફેદ રંગનું બેકગ્રાઉન્ડ અને કાળા રંગના અક્ષરો, આ પ્રકારની નંબર પ્લેટ શું સૂચવે છે? જો આ નંબર પ્લેટ કયા વાહનોને આપવામાં આવે, તો કે કેવા વાહનો હોય, ખાનગી, પ્રાઇવેટ. કેવા વાહનો હોય, પ્રાઇવેટ. માની લો કે આપણે 2 વ્હીલર હોય, પ્રાઇવેટ વાહન કહેવાય. તો તમારી જે 2 વ્હીલર છે એનો રંગ છે કેવો હશે, તો કે એનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હશે, અને એની અંદર જે તમને અક્ષરો બતાવ્યા હશે કેવા રંગના હશે, તો કે કાળા રંગના હશે. આ વાહનોનો ઉપયોગ માત્ર શેના માટે થશે, અંગત કામ માટે છે એ થઈ શકે છે, કોમર્શિયલ હેતુ માટે કરી શકાય નહીં. ઉદાહરણ, આપણી પોતાની ખાનગી કાર કે બાઇક. તો તમને પરીક્ષામાં ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ખાનગી બાઇક અથવા તો ખાનગી જે કાર હોય પ્રાઇવેટ, તો એની અંદર નંબર પ્લેટનું બેકગ્રાઉન્ડ કેવું હોય, તો કે વ્હાઇટ, એના અક્ષરો કેવા હોય, તો કે કાળા. તો આવી રીતે તમારે શું કરવાનું છે, ભાઈ યાદ છે રાખવાનું છે. તો ચાલો હવે આપણે શું કરીએ, તો કે આવી અલગ અલગ પ્રકારની જે નંબર પ્લેટ હોય, એટલે કે ખાનગી વાહન માટે હોય, પછી તો કે જે વાહનો ભાડા માટે ઉપયોગ થતો હોય તો એના માટે હોય, પછી ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો એમાં કેવા પ્રકારની નંબર પ્લેટ આપણને જોવા મળશે.
એના પછી જે આર્મીના વાહનો હોય તો એની નંબર પ્લેટ કેવા પ્રકારની હોય. આપણા રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિની જે કાર હોય તો એનો રંગ કેવો હોય, એમાં શું કોઈ ચોક્કસ લાક્ષણિકતા હોય કે નથી હોતી, તો એ બધી જે નંબર પ્લેટ છે એને આપણે શું કરીએ મિત્રો, તો કે ચર્ચા કરીએ. ચાલો તો હવે જુઓ, પીળી પ્લેટ પર કાળા અક્ષર. કેવી પ્લેટ? પીળી. આગળની કેવી હતી? વ્હાઈટ હતી. આ કેવી છે? પીળી છે, યલો. અક્ષર કેવા? કાળા. તો આ કોના માટે છે? કોમર્શિયલ વ્હીકલ. શેના માટે છે? કોમર્શિયલ. આ વાહનનો ઉપયોગ માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે શું કરવામાં આવે છે? કરવામાં આવે છે. આવા વાહનો ચલાવવા માટે જે ડ્રાઈવર હોય તો ડ્રાઈવર પાસે શું હોવું જોઈએ? કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું કેવું છે? ફરજિયાત છે. નિયમ પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સ કોમર્શિયલ ન હોય તો આ પ્રકારનું વાહન છે એ ચલાવી શકાય નહીં. શું શું આવશે આમાં? ટ્રક, પછી બસ, પછી ટેક્સી, પછી લોડિંગ રિક્ષા, જે માલ સામાનની શું કરતી હોય? હેરફેર કરતી હોય. તો હવે તમે એની જ્યારે નંબર પ્લેટ તમે જોશો તો તમને મિત્રો આઈડિયા આવશે. શું આઈડિયા આવશે? તો કે એનો રંગ કેવો હશે? બેકગ્રાઉન્ડ પીળા રંગનો છે અને એના જે નંબરિયા છે એટલે કે આ જે અક્ષર છે એ કેવા રંગના હશે ભાઈ? કાળા રંગના હશે. તો પહેલી જ આપણે નંબર પ્લેટ હતી કઈ હતી? બેકગ્રાઉન્ડ વ્હાઇટ અને અક્ષરનો રંગ કેવો? તો કે કાળો. એ શેના માટે હતી? પ્રાઇવેટ વાહન માટે. હવે આ શેના માટે છે? કોમર્શિયલ જે વાહન હોય એના માટે. તો કોમર્શિયલ માટે શું યાદ રાખવાનું છે તમારે? પીળું બેકગ્રાઉન્ડ અને કાળા અક્ષર. કાળા બેકગ્રાઉન્ડ તો કે પીળું, અક્ષર તો કે કાળા. કાળી પ્લેટ, પીળા અક્ષર. હવે જો ચેન્જ થયો, બેકગ્રાઉન્ડ કેવું થઈ ગયું? બ્લેક થઈ ગયું. અને અક્ષરો છે એ કેવા થઈ ગયા? પીળા થઈ ગયા. શું કીધું? ભાડે અપાતા કોમર્શિયલ વાહનો માટે, એટલે કે બીજાને શું કરેલા હોય? ભાડે આપેલા હોય. જો લખ્યું છે સેલ્ફ ડ્રાઈવ અથવા તો કેવા હોય? રેન્ટલ હોય. તો આ વાહનો કોમર્શિયલ પ્રકારના રજિસ્ટર હોય છે, પરંતુ તેને ચલાવવા માટે સામાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ચાલે છે. એટલે બીજા પાસેથી ભાડે લીધું હોય તો શું કરી શકાય? તો કે આ પ્રકારનું વાહન જે હોય એમાં તમારી પાસે સામાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ચાલશે. શું આવશે? સેલ્ફ ડ્રાઈવ માટે ભાડે મળતી કાર અથવા તો લક્ઝરી હોટેલની લક્ઝરી કાર. તો આ પ્રકારના જે વાહન હોય એનો શું કરી શકાય? ઉપયોગ છે કરી શકાય. અને એની નંબર પ્લેટ કેવી હશે? બેકગ્રાઉન્ડ કાળું, અક્ષરો કેવા? તો કે પીળા. એટલે કે આમાં જે ડ્રાઈવર હોય એને કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નહીં પડે. સામાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો એનો શું કરી શકશે? ઉપયોગ છે કરી શકશે. ચાલો હવે બેકગ્રાઉન્ડ કેવું થઈ ગયું? લીલું. અને અક્ષરો કેવા થઈ ગયા? સફેદ. લીલી પ્લેટ પર સફેદ અક્ષર. તો આ શું દર્શાવે છે? ખાનગી ઇલેક્ટ્રિક વાહનો. સૌથી પહેલાં યાદ કરો, ખાલી પ્રાઇવેટ તમારું વાહન હોય તો એમાં શું હતું? બેકગ્રાઉન્ડ. જો બેકગ્રાઉન્ડ કેવું હતું? વ્હાઇટ. અને અક્ષર છે એ કેવા હતા? કાળા. અને અહીંયા ઇલેક્ટ્રિક વેહિકલ હશે તો એમાં શું થશે? બેકગ્રાઉન્ડ લીલું અને અક્ષરો કેવા? સફેદ. તો શેના માટે છે ભાઈ? ખાનગી ઇલેક્ટ્રિક વાહનો, પ્રાઇવેટ ઇલેક્ટ્રિક વેહિકલ્સ માટે આનો શું કરીશું? આપણે ઉપયોગ છે કરીશું. આ પ્લેટ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ વાહન જે છે એમાં પ્રદૂષણ કેવું થતું હોય? તો કે ઓછું થતું હોય છે. અને અંગત તો કે ત્યાં એટલું કપાઈ ગયું છે, પણ આ પ્રાઇવેટ વેહિકલ જે છે એટલે કે અંગત ઉપયોગ માટેનો શું કરવામાં આવે છે? ઉપયોગ છે કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રિક વેહિકલ્સની અંદર જે કેવા છે? પર્સનલ ઉપયોગ માટે છે, એટલે કે ખાનગી ઇલેક્ટ્રિક વાહનો. હવે મિત્રો છે લીલી પ્લેટ અને પીળા અક્ષર. જો બેકગ્રાઉન્ડ લીલું અને અક્ષર પીળા. પહેલામાં બેકગ્રાઉન્ડ લીલું હતું અને અક્ષર કેવા હતા? સફેદ હતા.
તો હવે આ પીળું થઈ ગયું એટલે કેવા થઈ ગયા? કોમર્શિયલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. જે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ ભાડા કે મુસાફરોની હેરફેર માટે થતો હોય તો લીલું બેકગ્રાઉન્ડ અને પીળો રંગ. અને આમાંની અંદર શું શું આવે? ઇલેક્ટ્રિક સિટી બસ અથવા તો ઇલેક્ટ્રિક ટેક્સી. કેવી છે? તો કે કોમર્શિયલ યુઝ માટે શું કરવામાં આવે? એનો ઉપયોગ છે કરવામાં આવે, મુસાફરોની અવર જવર લઈ જવા મૂકવા માટે કરવામાં આવે. અને પછી શેના માટે આવે? તો કે ભાડા માટે પણ શું કરવામાં આવે? ઉપયોગ છે કરવામાં આવશે. તો બેકગ્રાઉન્ડ કેવું થશે? લીલું. અને અક્ષર કેવા થશે ભાઈ? પીળા. ચાલો હવે છે વાદળી પ્લેટ ઉપર સફેદ અક્ષર. જો હવે બેકગ્રાઉન્ડ કેવું થઈ ગયું? વાદળી અને અક્ષર કેવા? સફેદ. તો આમાં શું છે? તો કે વિદેશી જે રાજદૂતો હોય, ડિપ્લોમેટ્સ હોય અને દૂતાવાસના જે વાહનો હોય, દૂતાવાસ કચેરીઓ હોય આપણી, તો એની અંદર શું કરવામાં આવશે? તો કે આ પ્રકારની નંબર પ્લેટ છે એનો શું કરવામાં આવશે? ઉપયોગ છે કરવામાં આવશે. માની લો કે કોઈ દેશ છે ગમે એ, તો એમાં શું હોય? તો કે ભારતની દૂતાવાસ કચેરી હોય, તો એની અંદર શું થાય? તો કે આ પ્રકારના વાહનો, આ પ્રકારની જે નંબર પ્લેટ છે એનો શું કરવામાં આવે? ઉપયોગ છે કરવામાં આવે. આ વાહનો ઉપર રાજ્યના કોડની જગ્યાએ શું કીધું? રાજ્યના કોડની જગ્યાએ શેનો કોડ? દેશનો કોડ અને યુનાઇટેડ નેશન્સ કોર્પ્સ ડિપ્લોમેટિક અથવા CC કાઉન્સેલર કોર્પ્સ જેવા શું લખેલા હોય? અક્ષરો છે લખેલા હશે. એટલે કે અહીંયા મિત્રો શું થશે? તો કે આ જીજે લખ્યું છે અહીંયા જીજે આવશે નહીં. એની જગ્યાએ અહીંયા શું આવશે? તો કે જો શું શું આવશે? તો કે દેશનો કોડ આવી શકે. પછી શું આવે? UN એટલે કે યુનાઇટેડ નેશન્સ. પછી CO લખેલું હોય તો તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ આ નંબર પ્લેટની અંદર UN નો અર્થ શું થશે? યુનાઇટેડ નેશન. CO એનો અર્થ શું થશે? કોર્પ્સ ડિપ્લોમેટિક. પછી CC કાઉન્સેલર કોર્પ્સ. તો આ પ્રકારના અહીંયા તમને શું જોવા મળશે? અક્ષરો છે જોવા મળશે, જેવા અક્ષરો લખેલા હોય છે. આ વાહનો વિદેશી દૂતાવાસ જે અધિકારીઓ હોય એના માટે કેવા હોય? આરક્ષિત હોય. એટલે કે એ જ આનો શું કરી શકતા હોય છે ભાઈ? ઉપયોગ છે મિત્રો કરી શકતા હોય છે. તો આ પ્રકારની નંબર પ્લેટ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ વાદળી બેકગ્રાઉન્ડ અને સફેદ રંગ શેના માટે છે? તો કે વિદેશી જે ડિપ્લોમેટિક કચેરી હોય અને એના જે અધિકારીઓ જે વાહનો ઉપયોગ કરતા હોય એના માટે શું હોય? તો કે આ જે છે નંબર પ્લેટવાળા વાહન જે છે એનો ઉપયોગ કરવામાં આવશે. ચલો એના પછી ઉપરની તરફ તીરવાળી પ્લેટ. જો અહીંયા તમને આવી રીતે આ તીરની નિશાની દેખાતી હોય અથવા તો અહીંયા તમને તીરની નિશાની દેખાતી હોય તો ખાસ આ શેના માટે છે? ભારતીય સૈન્ય જે વાહનો હોય એ શું કરે છે? આનો ઉપયોગ કરતા હોય છે. અને આ વાહનોની રજિસ્ટ્રેશન સિસ્ટમ સામાન્ય વાહનો કરતાં કેવી હોય છે? તદ્દન અલગ પ્રકારની હોય છે. શા માટે? કારણ કે આ વાહનો સીધા શેના અંતર્ગત હોય છે? સંરક્ષણ મંત્રાલય, ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ નોંધાયેલા હોય છે. અને એટલા માટે એનું જે રજિસ્ટ્રેશન કરવાની જે સિસ્ટમ હોય એ મિત્રો કેવી હોય? તો કે અલગ હોય. શા માટે? કારણ કે સિક્યોરિટીનો, સુરક્ષાનો મુદ્દો છે એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું કેવું હોય? તો કે જરૂરી હોય. નંબર પ્લેટની શરૂઆતમાં કે ત્રીજા સ્થાને શું કીધું? નંબર પ્લેટની શરૂઆતમાં અથવા તો ત્રીજા સ્થાને ઉપરની તરફ ઇશારો કરતું એક શું હોય? ખાસ તીર હોય, જેને બ્રોડ એરો પણ કહેવાય, એ દોરેલું જોવા આપણને મળશે. અને આ પ્રકારનું વાહન હોય એ શું બતાવે છે? તો કે સૈન્ય વાહન હોવાની એક શું બતાવે છે ભાઈ? નિશાની છે એ બતાવે છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની આ જે નંબર પ્લેટ હોય એમાંથી આપણને શું થાય ભાઈ? પરીક્ષાની અંદર પ્રશ્ન છે પૂછાઈ શકે છે. તો બરોબર અને આપણે મિત્રો યાદ રાખી લેવાનું છે. ચાલો પછી હવે અહીંયા જો તમને આ કાર મિત્રો દેખાય છે. હવે આ કારની અંદર તમને મિત્રો ક્યાંય નંબર બતાય છે? કયો મને? ચાલો નંબર દેખાય છે તો કે અહીંયા મને નંબર દેખાતા નથી. શા માટે નંબર નથી દેખાતા? કારણ કે આ કારનો ઉપયોગ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરવાના છે, રાજ્યપાલ કરવાના છે. તો એમની જે કાર હોય સિક્યુરિટી માટે શું હોય? તો કે આ પ્રકારના નંબર છે એમાં તમને ક્યાંય જોવા મળશે નહીં. પણ અહીંયા તમને શું જોવા મળશે? આ જે ચિહ્ન છે એ તમને જોવા મળશે.
ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોના અધિકૃત વાહનો જે હોય એમાં શું હોય તો કે લાલ પ્લેટ હોય છે અને પરંપરાગત રીતે આ પ્લેટ ઉપર રજિસ્ટ્રેશન નંબરને બદલે ગોલ્ડન કલરથી શું હોય ભારતનું રાષ્ટ્રીય પ્રતીક અશોક ચિહ્ન છે તમને જોવા મળશે. તો તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ જે હોય એની નંબર પ્લેટ ઉપર કયું ચિહ્ન જોવા મળે છે અથવા તો નંબર લખેલા હોય કે ન હોય અથવા તો એનો રંગ કેવો હોય. તો આ તમામ વસ્તુ તમારે શું કરવાની છે તો કે યાદ રાખવાની છે. ચાલો હવે શું છે લાલ પ્લેટ અને કેવા અક્ષર છે, સફેદ બેકગ્રાઉન્ડ કેવા રંગનું છે, લાલ રંગનું, અક્ષરો જે છે એ કેવા છે ભાઈ સફેદ અક્ષર છે. આ શું આપણને કહેવા માગે છે જુઓ, કેવા વાહનો ટેસ્ટિંગ વાહનો, એટલે કે વાહન કેવું હોય તો કે નવું હોય. જ્યારે કોઈ વાહન નવું હોય અને ડીલર પાસે ટેસ્ટિંગમાં હોય, હજી સાવ એનો સંપૂર્ણ ઉપયોગ કરવાની મંજૂરી મળી નથી, ત્યારે લાલ પ્લેટ ઉપર સફેદ અક્ષરોમાં ટેમ્પરરી શું લખવામાં આવે છે નંબર, એટલે કે કાયમ માટે નહીં પણ થોડાક સમય માટે ટેસ્ટિંગ માટે જ્યારે ગયેલું હોય ત્યારે એનો શું રાખવામાં આવે તો કે એક નંબર રાખવામાં આવતો હોય છે. તો આમાં ટેસ્ટિંગ વાહન જે હોય એની અંદર ખાસ યાદ રાખવાનું છે બેકગ્રાઉન્ડ લાલ રંગનું હશે, અક્ષરો કેવા રંગના હશે તો કે સફેદ રંગના આપણને જોવા મળશે. અને એના પછી છે BH નંબર પ્લેટ. હવે સામાન્ય રીતે જ્યારે તમે કોઈ પણ જે વાહન હોય એની જે નંબર પ્લેટ હોય અને એનો તમે શું જોશો તો કે નંબર પ્લેટમાં જે નંબર હોય તમે જોશો, માની લો કાંઈ લખ્યું છે GJ, પછી શું લખ્યું હોય MH, પછી શું લખ્યું હોય RJ. આ પ્રકારના એટલે કે જે રાજ્યમાંથી વાહનનું રજિસ્ટ્રેશન થયેલું હોય એ રાજ્યના શું જોવા મળતા હોય તો કે આંકડાઓ એટલે કે અક્ષરો છે આપણને ત્યાં જોવા મળતા હોય છે. ભાઈ ગુજરાત હોય તો શું લખ્યું હોય GJ લખ્યું હોય, મહારાષ્ટ્રનું કોઈ વાહનનું રજિસ્ટ્રેશન થયેલું હોય તો MH લખ્યું હોય, RJ એટલે શું તો કે રાજસ્થાન લખ્યું હોય. તો આવી રીતે અલગ અલગ રાજ્યોના શું જોવા મળે અક્ષરો મિત્રો આપણને જોવા મળે. પણ ભારત સરકાર દ્વારા થોડાક સમય પહેલાં એક BH સિરીઝ શરૂ કરવામાં આવેલી છે. હવે આ BH સિરીઝની અંદર શું હોય તો કે આમાં જે તમારી જે નંબર પ્લેટ હોય એ નંબર પ્લેટની અંદર અહીંયા શું લખેલું હોય સૌથી પહેલાં BH લખેલું આવે. શું લખેલું આવે BH. હવે આ BH જે છે એ શું દર્શાવે છે ભાઈ ભારત, એટલે કે આનો અર્થ શું છે તો કે સમગ્ર જે દેશની અંદર શું છે તો કે આ જે સિરીઝ લખેલી હોય એટલે કે BH અને પછી આગળ શું લખેલા છે આંકડાઓ, તો જે અક્ષરો આવતા હોય એ આપણને જોવા મળશે. તો જો માની લ્યો કે આ નંબર પ્લેટ જે છે એ તમારે કઢાવી મારે કઢાવી તો શું દરેક વ્યક્તિ મિત્રો કઢાવી શકે છે તો કે નહીં. એના માટે શું છે તો કે અમુક ચોક્કસ પાત્રતા હોવી જોઈએ તો તમને શું મળે તો કે આ જે છે એ નંબર પ્લેટ મળી શકે. દરેક વાહન માટે શક્ય નથી. તો આપણે એમ થાય કોને મળ્યા? જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી છો એટલે કે કેન્દ્ર સરકારની કોઈ સેવામાં નોકરી તમે કરી રહ્યા છો મિત્રો તો તમે શું કરી શકો છો? અહીં લખ્યું છે સરકારી કર્મચારી હોવા જોઈએ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમે કર્મચારી હશો તો તમને શું થઈ શકે તો કે તમે આના માટે એલિજિબલ થઈ શકો. ડિફેન્સ સંરક્ષણ કર્મચારીઓ એટલે કે ભારતીય સેનામાં આર્મી છે, નેવી છે, એરફોર્સના જવાનો હોય તો એના માટે પણ શું થઈ શકે છે એ વ્યક્તિ લાયક છે બની શકે છે આ નંબર સિરીઝ મેળવવા માટે. કઈ તો કે BH વાળી. તો તમને આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી BH સિરીઝ માટે પાત્રતા ધરાવતી વ્યક્તિઓ નીચેનામાંથી કઈ છે અથવા તો કઈ નથી. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કોણ કોણ આવશે
સરકારી કર્મચારી કેન્દ્ર સરકારના હોય, રાજ્ય સરકારના હોય. પછી તો કે સંરક્ષણના કર્મચારી એટલે કે એવા વ્યક્તિઓ જે આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એની અંદર શું કરતા હોય, પોતાની સેવા આપતા હશે, તો એના માટે પણ થઈ શકે છે. પછી તો કે અમુક જે જાહેર ક્ષેત્રના કર્મચારી હોય, જો પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કર્મચારી PSU એની અંદર કામ કરતા હોય, કોણ તો કે LIC છે, ONGC છે, BSNL છે. તો આ બધી જે સંસ્થાઓની અંદર જે અધિકારીઓ કામ કરતા હશે તો એ પણ આના માટે લાયક બને છે, એટલે કે PSUના કર્મચારીઓ. પછી બેંકની અંદર કામ કરતા કર્મચારીઓ, બેંકના જે ઓફિસર બધા હોય એ રાષ્ટ્રીયકૃત બેંકો અને ચોક્કસ ખાનગી બેંકોના કર્મચારી. જે સરકારે નક્કી કર્યું હશે એ ખાનગી બેંકના કર્મચારીને પણ શું થઈ શકે, તો કે આ જે સિરીઝ છે એ મળી શકે. પછી પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ, અને આ જે પ્રાઇવેટ ક્ષેત્રની અંદર સેક્ટરની અંદર જે વ્યક્તિ કામ કરે છે તો શું ભાઈ એ દરેકને આ પ્રકારની નંબર પ્લેટ મળી શકે વાહન માટે, તો કે નહીં. તો એના માટે મિત્રો શું છે, જો તો એના માટે કીધું છે કે જે કંપનીની અંદર આ કર્મચારી કામ કરતો હોય એ સંસ્થામાં જે કામ કરતો હોય ત્યાં તે કંપનીની ઓફિસ ભારતના ઓછામાં ઓછા 4 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હોવી જોઈએ. એટલે કે જો સરકારી કર્મચારી છે, કેન્દ્ર સરકારનો કર્મચારી છે, પછી ડિફેન્સમાં કોઈ વ્યક્તિ કામ કરે છે એટલે કે ડિફેન્સમાં સેવા આપી રહ્યા છે, આર્મી છે, નેવી છે, એરફોર્સની અંદર છે. પછી પબ્લિક સેક્ટરની કંપનીઓ હોય એટલે કે LIC છે, આ ONGC છે, BSNL છે એની અંદર. પછી બેંકની અંદર કોઈ વ્યક્તિ જોબ કરતા હોય તો એના માટે આવી કોઈ લાયકાતની જરૂર નથી. પણ માની લ્યો કે કોઈ શું છે તો કે ખાનગી કંપનીની અંદર કામ કરે છે અને આવા વ્યક્તિએ જો આ BH સિરીઝવાળી નંબર પ્લેટ જોતી હોય તો એના માટેની શું શરત છે, તો કે આ વ્યક્તિ જે કંપનીમાં કામ કરતો હોય, માની લો કે આ X નામની કંપનીમાં કામ કરે છે, તો આ X નામની જે કંપની છે એ ઓછામાં ઓછા કેટલા 1, 2, 3 અને 4 આ 4 રાજ્યમાં એની બ્રાન્ચ હોવી જોઈએ. 4 રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર. જો 2માં હોય તો એને ન મળે, કેટલામાં હોવી જોઈએ, 4માં હોવી જોઈએ. તો શું થાય, જો આ લખ્યું છે તે કંપનીની ઓફિસ ભારતના ઓછામાં ઓછા 4 રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હોવી જોઈએ. તો શું થશે, તો એને આનો લાભ છે એ મળશે, નહીતર આનો લાભ છે મિત્રો એને મળશે નહીં. તો એટલો તમને આઈડિયા આવી ગયો છે BH સિરીઝ છે એ કોણ મેળવી શકે અને એના માટે શું લાયકાત હોવી જોઈએ. પછી બીજું, આ કોને મળશે, કયા વાહનને મળશે, જો આ પ્લેટ માત્ર ખાનગી વાહનો એટલે કે પ્રાઇવેટ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે જ ઉપલબ્ધ છે. એટલે કે મારી પોતાની ખાનગી કાર અથવા તો મોટરસાયકલ, તો જ હું શું કરી શકું, આ BH સિરીઝનો ઉપયોગ કરી શકું. કોમર્શિયલ વાહન માટે આનો ઉપયોગ કરી શકાય નહીં. જો ટેક્સી, ટ્રક કે બસ જેવા વ્યવસાયિક વાહનોને BH સિરીઝ મિત્રો મળતી નથી. ખાસ તમારે યાદ રાખવાનું છે. માત્ર ને માત્ર પ્રાઇવેટ વ્હીકલ હશે તો, અને એના માટેની પણ આ જે લાક્ષણિકતાઓ હશે એ હશે તો જ શું થશે, એને આનો છે લાભ મળશે. ટેક્સી, ટ્રક, બસ જેવા કોમર્શિયલ જે વાહનો જે હશે એને મિત્રો શું થશે, તો કે આ પ્રકારના જે વાહનો છે એનો લાભ મળી શકશે નહીં. તો આટલી જે આપણે ચર્ચા કરી છે, અલગ અલગ પ્રકારની જે નંબર પ્લેટ જે હોય દરેક વાહનની અંદર, એના ઉપરથી તમને ખબર પડશે કે આ વાહન છે એ કેવા પ્રકારનું છે. એનો મને શું આવશે મિત્રો, આઈડિયા છે એ આવશે. તો આ દરેકે દરેક વાહન કેવા પ્રકારનું હોય, એની નંબર પ્લેટ એટલે કે એનું પાછળનું બેકગ્રાઉન્ડ, એના અક્ષરો કેવા પ્રકારના હોય એ તમારે શું કરવાનું છે, તો કે યાદ મિત્રો રાખી લેવાનું છે. ચાલો હવે એના પછી
હવે છે વાહનમાં પ્રવેશતા પહેલાં ડ્રાઇવિંગ ચેકલિસ્ટ. એટલે આનો અર્થ શું થાય કે હું એક કાર ચલાવવા માટે જઈ રહ્યો છું. માની લો હું ડ્રાઈવર છું, તો એઝ એ ડ્રાઈવર જ્યારે હું કાર ચલાવવાની શરૂઆત કરીશ તો મારે એવી નાની નાની કઈ બાબતો, કેવા નિયમો છે એનું મારે મિત્રો ધ્યાન રાખવું જોઈએ, જેથી શું થાય તો કે આપણો જે અંતિમ ઉદ્દેશ્ય છે, શું અંતિમ ઉદ્દેશ્ય છે તો કે મારી સલામતી જળવાય, સામેવાળાની સલામતી જળવાય, અકસ્માતમાં મિત્રો શું થાય તો કે ઘટાડો થાય, ટ્રાફિકની સમસ્યા તો કે ઓછી થાય, મારું જે ઈંધણ છે એ બચે, વાતાવરણનું પ્રદૂષણ છે એ ઘટે. તો આ બધું થાય એના માટે એટલી બાબતોનું શું રાખવાનું છે મિત્રો, આપણે ધ્યાન છે રાખવાનું છે. ચાલો આને ફટાફટ આપણે જોતા જઈશું. કેવા કપડાં પહેરવાના છે, આરામદાયક, જેથી કરીને સરળતાથી ડ્રાઇવિંગ થઈ શકે. પગ ઉપર સ્થિત પેડલ્સ ઉપર યોગ્ય પકડ રાખવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે ચપ્પલ અથવા તો શું કરવાનું છે, ચપ્પલને બદલે તમારે શું પહેરવાના છે, જૂતા પહેરવાના છે, શૂઝ પહેરવાના છે. તમે માનસિક અથવા શારીરિક રીતે ઠીક ન અનુભવો અથવા જો તમને થાક અને ઊંઘ આવતી હોય તો વાહન ચલાવવાનું નથી. માનસિક રીતે તૈયાર નથી, વધારે પડતું કોઈ થાક અનુભવી રહ્યા છો, શારીરિક રીતે કાંઈ તકલીફ છે તો વાહન મિત્રો ચલાવવાનું નથી. કારણ કે શું છે તો કે દરેકનું જીવન મિત્રો ખૂબ કિંમતી છે. જો તમે કોઈ એવી દવા લીધી હોય જે સુરક્ષિત રીતે વાહન ચલાવવાની તમારી ક્ષમતાને શું કરી શકે, અસર કરી શકે, એવી કોઈ ગોળી લેતા હોય જેનાથી શું થાય તો કે શરીરનું સંતુલન છે એ જોખમાતું હોય, વધારે પડતી ક્યારેક ઊંઘ આવતી હોય, આવા બધા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય તો પણ મિત્રો તમારે શું કરવાનું છે, પછી આલ્કોહોલનું શું કરેલું હોય, સેવન કરેલું હોય તો વાહન ચલાવવાનું છે નહીં. એટલે આવી બધી બાબતનું આપણે શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. નશામાં વાહન ચલાવવું એ મોટર વ્હીકલ અધિનિયમ 1988ની કલમ 5 હેઠળ, અહીંયા 5 છે, શિક્ષાપાત્ર શું બને છે મિત્રો, ગુનો છે એ બને છે. માટે તમને પ્રથમ કિસ્સામાં શું કીધું, 6 મહિના સુધીની જેલ અને 10,000 સુધીનો દંડ અથવા તો બંને વસ્તુ થઈ શકે છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ તમારે કરવાનો નથી. પંચર થયેલા ટાયર, ઓઇલ લીક, ખુલ્લા થડ વગેરે માટે તમારે વાહનને શું કરવાનું છે, ચારે બાજુથી તપાસવાનું છે. એટલે કે ટૂંકમાં બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીને પછી જ આપણે શું કરવાનું છે, વાહન છે ચલાવવાનું છે. આ બધું વાહનમાં ચડ્યા પહેલાંનું હતું. હવે વાહનની અંદર બેસી ગયો પછી હવે શું કરવાનું છે, તમારા વાહનની અંદરથી જાણો, જેથી કરી તમે વિવિધ સિગ્નલો અને સિસ્ટમ વગેરેને શું કરી શકો, આરામથી ઓપરેટ કરી શકો. તપાસો કે તમારી દ્રષ્ટિ એટલે કે તમે જે જોતા હોય વિન્ડ સ્ક્રીન ઉપર ગંદકી અથવા તો સ્ક્રેચ વગેરેથી અવરોધિત નથી. નહીંતર શું થાય, ઘણી વખત જોવામાં પણ તકલીફ પડી શકે. તમારી આસપાસનું સંપૂર્ણ દ્રશ્ય મેળવવા માટે તમારા રિયર વ્યૂ મિરર અને સાઇડ મિરરને શું કરવાના છે, એડજસ્ટ કરવાના છે. એટલે આગળથી, પાછળથી, બધી બાજુથી જ્યારે વાહનો આવતા હશે, જતા હશે તો તમે શું કરી શકો, અંદાજો લગાવી શકશો. ખાતરી કરો કે તમારા પગ આરામથી પેડલ સુધી પહોંચી શકે. ક્લચ પેડલને ફ્લોર સુધી બધી રીતે દબાવો. જો તાણ આવે તો તમારી સીટ અને સ્ટીરિંગ વ્હીલને સમાયોજિત કરો, જેથી કરીને તમે આરામદાયક સ્થિતિમાં શું કરી શકો, વાહન ચલાવી શકો. ટૂંકમાં નાની અમથી પણ મુશ્કેલી આપણને વાહન ચલાવતી વખતે જો પડતી હોય તો એને મારે પડવા દેવાની નથી. સીટ બેલ્ટ પહેરો, સૌથી વધારે જરૂરી છે. તમારા અને તમામ મુસાફરોને સીટ બેલ્ટ પહેરવાની શું કરવાની છે, વિનંતી છે મારે કરવાની છે. ખાતરી કરવાની છે કે બધા દરવાજા યોગ્ય રીતે કેવા હોય, બંધ હોય. મેન્યુઅલ ટ્રાન્સમિશન વાહનોમાં એન્જિન શરૂ કરતાં પહેલાં તપાસો કે શું તો કે હેન્ડબ્રેક જોડાયેલ છે અને ગિયર લીવર કેવો છે, તટસ્થ છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા વાહનોમાં ગિયર લીવર P અથવા તો N સ્થિતિમાં હોવું જરૂરી છે. એટલે આ બધી નાની નાની જે બાબતો છે એની મિત્રો મારે શું કરવાનું છે, ધ્યાન છે રાખવાનું છે. અને હવે તમે શું કરશો તો કે વાહન ચલાવવા માટે તૈયાર થઈ ગયા છો. વાહન ચલાવતા પહેલાં, વાહનની અંદર બેસ્યા પછીની બાબતો તમે ધ્યાન રાખી લીધી છે. હવે વાહનને આપણે શરૂ કરવાનું છે અને ધીરે ધીરે ચલાવવાનું છે. હવે શું કહે છે, ડેશબોર્ડ ઉપર પ્રદર્શિત કોઈપણ ચેતવણી ચિહ્નો આવતા હોય તો તમારે એને સમજવાના છે, તપાસવાના છે. બાણું કે ખુલ્લું હોય દરવાજો તેને શું કરી દેવાનો છે, બંધ કરી દેવાનો છે. સામાન્ય રીતે આ સિગ્નલો એન્જિન શરૂ થતાની સાથે જ આપમેળે શું થઈ જાય છે, બંધ થઈ જશે.
જો તમારે ટ્રાફિકના મુખ્ય પ્રવાહ સાથે જવાનું હોય તો યોગ્ય સૂચકાંકોનો ઉપયોગ કરવાનો છે. આગળ આ બધી આપણે ચર્ચા કરી છે. જે બાજુ મારે જવું એ બાજુ મારે ઇન્ડિકેટર કરવાનું છે. જમણી બાજુ જતા વાહનોને મારે પ્રાધાન્યતા આપવાની છે. ટ્રાફિકમાં પ્રવેશતા પહેલાં રાહદારીઓ, સાયકલ સવારો અને અન્ય વાહનોની શોધ કરો અને જ્યારે તે સંપૂર્ણપણે સલામત હોય ત્યારે જ શું કરવાનું છે? મુખ્ય પ્રવાહમાં ભળી જવાનું છે. દરેકે દરેક વ્યક્તિનું મારે ધ્યાન રાખવાનું છે અને સલામત રીતે મારે શું કરવાનું છે ભાઈ? વાહન છે મિત્રો ચલાવવાનું છે. તો આટલું આપણે શું કર્યું તો કે વાહનની અંદર વાહનમાં બેસતા પહેલાં, બેસ્યા પછી અને વાહન શરૂ કર્યા પછી જે બાબતોનું મારે ધ્યાન રાખવું જોઈએ એની આપણે શું કરી મિત્રો? ચર્ચા કરી. ત્યાર પછી છે હવે આપણે જે સેફ ડ્રાઇવિંગ કરી રહ્યા છે તેના માટેની શું છે? માર્ગદર્શિકા છે, ગાઈડલાઇન્સ છે. શું છે? જો સલામત ડ્રાઇવિંગના કેટલાક મહત્વપૂર્ણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોતા જઈએ આપણે કે આગળના વાહનથી સુરક્ષિત ડ્રાઇવિંગ માટે તમારા વાહન અને આગળના વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું છે. કે ભાઈ એક આ મારું વાહન છે અને એક આ આગળનું વાહન છે, તો આ બંને વાહન વચ્ચે મારે શું રાખવાનું છે? યોગ્ય અંતર. શા માટે મિત્રો યોગ્ય અંતર જાળવવું જરૂરી છે? કારણ કે કોઈ પણ સંજોગો એવા ઊભા થાય, તમારી સ્પીડમાં અચાનક વધારો થાય, આગળ જે વાહન જતું હોય એ કંઈક ખોરવાય, તો આવા સમયે જો આના વચ્ચે યોગ્ય અંતર હશે તો તમે તમારા વાહનને મિત્રો શું કરી શકો છો? આગળ પાછળ કરી શકો છો. અને એ કરવા માટે સાથે એક શું છે? આ 2 સેકન્ડના નિયમનો તમારે જે નિયમ છે એનો ઉપયોગ કરવાનો છે. અને તમને પરીક્ષાની અંદર આમાંથી પણ પ્રશ્ન બની શકે. શું? કે જો આગળનું વાહન ધીમું થઈ જાય અથવા તમારી લેન બદલાય તો સામાન્ય સંજોગોમાં આ અંતર નક્કી કરવા માટે 2 સેકન્ડનો નિયમ વપરાય છે. કયો નિયમ વપરાય છે? 2 સેકન્ડનો. શા માટે આ નિયમ વપરાય છે? મેં કીધું એમ કે આ વાહન સ્પીડમાં જતું અચાનક કેવું થઈ જાય? ધીમું થઈ જાય. તો તમે તમારા વાહનને એડજસ્ટ કરી શકો એના માટે મિનિમમ કેટલી સેકન્ડની જરૂર પડે? 2 સેકન્ડની જરૂર પડે. અને એ પ્રમાણે તમારે અહીંયા શું રાખવાનું છે મિત્રો? અંતર છે રાખવાનું છે. આનો અર્થ છે કે તમારે તમારા વાહનને આગળના વાહનથી એટલા અંતરે રાખવું જોઈએ કે જો આગળનું વાહન અટકી જાય તો તમારા વાહનને તેના સુધી પહોંચવામાં ઓછામાં ઓછી કેટલી સેકન્ડ લાગે? 2 સેકન્ડ લાગે. અને જેથી શું થાય તો કે હું ડાયરેક્ટ આ વાહન સાથે અથડાઈ જાઉં નહીં અને મારા વાહનને શું કરી શકું? આગળ પાછળ કરી શકું, બ્રેક મારી શકું. પાછળ કોઈ વાહન આવતું હોય તો એનું પણ હું શું રાખી શકું? ધ્યાન છે રાખી શકું. તો એટલા માટે કયો મિત્રો નિયમ વપરાય છે? તો કે 2 સેકન્ડનો શું વપરાય છે? નિયમ છે એ વપરાય છે. તો આ 2 સેકન્ડનો જે નિયમ છે એ પણ તમારી પરીક્ષા માટે મિત્રો ખૂબ અગત્યનો છે. તો આ નિયમને પણ તમારે યાદ રાખવાનો છે. તો આ શેના માટે છે? તો કે ભાઈ સેફ ડ્રાઇવિંગ માટેનો એક નિયમ છે. કયો નિયમ છે? તો કે 2 સેકન્ડનો નિયમ. હવે એના પછી આ ટાયર અને ટાર્મેકનો નિયમ છે, MSM નિયમ છે. અને બીજી પણ જે આપણે વાહન ચલાવતા હોય તો વાહન જ્યારે કોર્નર ઉપર જતું હોય તો ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ સરકારે રોડ સેફટી માટે જે અલગ અલગ પ્રકારના પગલાઓ લીધેલા છે, અલગ અલગ પ્રકારની યોજનાઓ શરૂ કરેલી છે, તો એના વિશેની પણ મિત્રો આપણે શું કરવાની છે? ચર્ચા કરવાની છે. પણ આજના લેક્ચરની અંદર આપણે એટલી બાબતો સુધી જોઈએ છીએ. અને એની અંદર સૌથી વધારે જે આજે આપણે અગત્યની જે ચર્ચા કરી એ શેના વિશેની કરી? તો કે રોડ લાઇનની અંદર એટલે કે જે લાઇન સિસ્ટમ હતી તો એની અંદર આપણે શું કર્યું? તો કે ભાઈ જે રસ્તાના જે પ્રકારો હોય એટલે કે સિંગલ લેન, ડબલ લેન, ટ્રિપલ, 4 લેન, મલ્ટી લેન સિસ્ટમ એની આપણે ચર્ચા કરી. એના પછી આપણે શું જોયું? તો કે જે નંબર પ્લેટનું બેકગ્રાઉન્ડ અને એનો રંગ એ શું કરે છે મિત્રો? વાહનનો પ્રકાર બતાવે છે. એટલે કે વાહન ખાનગી છે, વાહન કોમર્શિયલ છે, ઇલેક્ટ્રિક છે, સૈન્ય માટેનું છે, રાષ્ટ્રપતિ માટેનું છે, રાજ્યપાલ માટેનું છે. તેના ઉપરથી પણ તમને પરીક્ષા અંદર પ્રશ્ન પૂછાય. ત્યારબાદ ડ્રાઇવિંગ શરૂ
કરતાં પહેલાં અને ડ્રાઇવિંગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની આપણે ચર્ચા કરી છે. 2 સેકન્ડનો આ જે નિયમ છે એની પણ આપણે મિત્રો શું કરી છે, ચર્ચા કરી છે. અને આ દરેકે દરેક વસ્તુ તમારી પરીક્ષા માટે કેવી છે ભાઈ, ખૂબ જ અગત્યની છે. તો આને તમારે શું કરવાનું છે, સરસ રીતે મિત્રો તૈયાર કરી નાખવાનું છે. ફરીવાર જ્યારે આપણે મિત્રો આગળ મળશું ત્યારે આ રોડ સેફ્ટીની અંદર આપણે શું કરવાના છીએ, આગળ છે વધવાના છીએ. ત્યાં સુધી મિત્રો મહેનત કરતા રહ્યો, પરીક્ષા આવશે અને એ પરીક્ષાની અંદર જો તમારે સારું એવું રિઝલ્ટ મેળવવું હોય તો અત્યારથી જ રેગ્યુલર તમારે શું કરવાનું છે, એક સરસ મજાનું આયોજન બનાવીને એ રીતે મિત્રો વાંચતા રહેવાનું છે અને પ્રેક્ટિસ છે કરતા રહેવાની છે. ફરીવાર આપણે જ્યારે આગળ મળશું ત્યારે ફરીવાર છે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.